ઠેકાણે ખાડારાસથી લોકો પરેશાન થઈ રહ્યા છે। સુરતના અનેક રોડ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા તો સહારા દરવાજાથી સ્ટેશન જતો રોડ ધોવાયો છે। ખાડા પડવાથી સ્ટેશન રોડ જાણે કે ડિસ્કો રોડ બની ગયો છે। હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યાનો આક્ષેપ। રસ્તો ધોવાતા પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં ગયા। सूरत शहर में मनपाना तंत्रना पापना लीधे खारीपुरे सुरतीवासीओने हैरान परेशान कर्या त्यारे हवे खराब रोड रस्ता लोकोनी कमर तोड़ी रह्या छे। जोई शकाय छे के अत्यारे सूरत शहरना अनेक रोड रस्ता छे ते डिस्को रोड बनी गया छे। वाहन चालकोए महा मुसीबते अत्यारे आ प्रमाणे वाहन चलाववा पर मजबूर बनवा पड्युं छे। जोई शकाय छे के सूरतना सहारा दरवाजा विस्तारमां छे ते लांबो रोड छे ते કેટલા દિવસથી ખોડાઈ ગયો છે। જ્યારે વરસાદની શરૂઆત થાય છે ત્યારે આ પ્રમાણેના દ્રશ્ય સર્જાતા હોય છે। લોકોમાં રોષ પણ ભભૂકી ઉઠતો હોય છે। આખો રોડ આવતા બ્રિજ પછીનો બધો રોડ ખરાબ જ છે। એક્સિડન્ટ થવાનો ભય છે। હા, એક્સિડન્ટ થવાના, સ્લીપ થવાના ઘણા ભય રહેલા છે। શું કહેશો મહાનગરપાલિકાને? મહાનગરપાલિકાને તાત્કાલિક ધોરણે આમાં લોકોને આટલો ટેક્સ લે છે તો સારી વ્યવસ્થા કરી આપવી। બહુ તકલીફ પડી છે બાબુ। કેટલો રોડ ખોડાઈ ગયો છે? રોડ બહુ તોડાઈ ગયો, બહુ ખાડા પડી ગયા, કોઈ કામ નથી કરતો। મહાનગરપાલિકાને શું કહેશો? નગરપાલિકાએ કામ કરવું જોઈએ એને। એક્સિડન્ટ થવાનો ભય સતાવે છે? હા, બહુ સતાવે છે। બહુ ખાડા પડે છે, પાણી પડે એટલે બધું ગાડી આમ થઈ જાય। બસ હોય, ટેમ્પો હોય કે પછી રિક્ષા હોય કે પછી ટુ વ્હીલર હોય, તમામ વાહનો છે તે સાચવીને ચલાવવા પર ફરજ પડી રહી છે। આ ખોડાયેલા રસ્તાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ શહેરમાં અનેક જગ્યા પર થઈ રહી છે। ત્યારે મહાનગરપાલિકા પર લોકો છે તે અત્યારે રોષ ઠલવી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।